નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. ભરૂચમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 227 કરોડના ખર્ચે 33 જેટલા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચની દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જિલ્લામાં કુલ 227 કરોડના 33 પ્રકલ્પોની ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે તેમને નરેન્દ્રભાઈ મોદીને આપણા ગુજરાત પર 4 હાથ, સમગ્ર દેશ નરેન્દ્ર મોદીનો પરિવારની વાત કરી હતી. આજે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ભરૂચમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના 129.86 કરોડના 8 જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે માન અને મકાન વિભાગના રૂપિયા 71.92 કરોડના 9 કામો, જ્યારે 37.59 કરોડના 4 કામોનું ભૂમિપૂજન તથા 14.63 કરોડના 2 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 18.60 કરોડના ખર્ચે 3 વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગના 7.76 કરોડના 2 વિકાસ કામો પૈકી 3.19 કરોડ આમોદ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત અને 4.50 કરોડના ખર્ચે ભોલાવ સેટેલાઇટ બસ સ્ટોપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા 6.89 કરોડના 1 પ્રકલ્પ તથા શિક્ષણ વિભાગના કુલ 6.97 કરોડના 9 પ્રકલ્પોનું વિકાસ કામોનું લોકાર્પણ અને વન અને પર્યાવરણ વિભાગના 65 લાખના 3 વિકાસ કામોનું લોકાર્પણ અને નર્મદા રૂરલ ડેવલપમેન્ટ CRS GNFCના કુલ 2.90 કરોડના 2 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એટલું નહીં પણ આ પ્રસંગે જિલ્લા માહિતી વિભાગ દ્વારા જિલ્લા વિકાસ વાટિકા પુસ્તક પ્રસિદ્ધ કરાયું હતું, જેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 8 મહિનામાં એરપોર્ટ જેવા ભરૂચને 2 બસ સ્ટોપ મળ્યા છે, તેની ખુશી તેમણે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, ધારાસભ્ય અરુણસિંહ રાણા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ધારાસભ્ય DK સ્વામી, જિલ્લા પ્રમુખ મારુતિ અટુડરિયા, મહામંત્રી સહિત વિનોદ પટેલ, ફતેહસિંહ ગોહિલ, ખુમાનસિંહ વાંસિયા, ભરતસિંહ પરમાર, કલેક્ટર તુષાર સુમેરા, DDO પ્રશાંત જોશી સહિત જિલ્લાના આગેવાનો, ચૂંટાયેલા નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. માન્ય વડાપ્રધાનશ્રીના આપણા ઉપર ચારે હાથ છે. છેલ્લા 15 દિવસની અંદર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના થઈ અને ડબલ એન્જિન સરકારના હિસાબે 1,10,000 કરોડ રૂપિયાના કામની હેલી માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાત પર વસાવી. ડબલ એન્જિન સરકાર અને ડબલ એન્જિન સરકારના હિસાબે કેટલો મોટો ફાયદો થઈ શકે એ આપણને માન્ય નરેન્દ્રભાઈએ વિકાસથી કરી બતાવ્યું છે. દેશ અને દુનિયા G20 અને G20માં વસુધૈવ કુટુંબકમ, તો વસુધૈવ કુટુંબકમ એટલે આખી દુનિયા આપણી સંસ્કૃતિ છે કે આખી દુનિયા આપણો પરિવાર છે અને આપણી આખી દુનિયા પરિવાર કરતા હોઈએ ત્યારે નરેન્દ્રભાઈનો પરિવાર આપણો દેશ જો એમનો પરિવાર છે અને એ પરિવાર માટે એમણે હર હંમેશ નાનામાં નાના માણસનું, છેવાડાના માણસનું ખૂબ ધ્યાન રાખી અને આ બધી યોજનાઓ જે સરકારી બનાવી એ બધી સરકારી યોજનાઓમાં નાના માણસનું ધ્યાન રાખી, નાના માણસને કેન્દ્રમાં રાખી અને આ બધી યોજનાઓ બની છે. અને આ બધી જ યોજનાઓનો લાભ છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું એટલે સેચ્યુરેશન પોઈન્ટ. અત્યાર સુધી આપણે બધાને ખબર છે કે સરકારી યોજનાઓ બને અને સરકારી યોજનાઓનો લાભ કેટલા જ લઈ શકતા, જૂજ લોકો લઈ શકતા, કારણ કે સરકારી યોજના બની ક્યારે, પૂરી ક્યારે થઈ અને લાભ કોણે લીધો કોઈને ખબર જ ન હોય. ભરૂચ, અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લાના બજારોમાં શાકભાજીના ભાવમાં એકાએક ધરખમ વધારો નોંધાયો છે. બીજી તરફ શિવરાત્રીને લઈને શક્કરી અને બટાકાના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે.
આવતીકાલે ભગવાન ભોળેનાથના મહાપર્વ એવા શિવરાત્રિની ઉજવણી થનાર છે. ત્યારે શિવરાત્રિ નિમિત્તે એવી કોઈક માન્યતા છે કે જેને લઈને શક્કરિયા અને બટાકાનું વેચાણ વધુ થાય છે. એટલે કે શક્કરિયાનું પ્રસાદ બનાવીને તેને ધારણ કરવામાં આવે છે. ત્યારે આજરોજ અંકલેશ્વરના બજારમાં એકાએક શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો અને તેનું પાછળનું કારણ માર્કેટમાં સબ્જી ઓછી આવતી હોવાના કારણે શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. જેમાં બજારોમાં છેલ્લા કેટલાક દિવસોથી બટાકાની કિંમત 20 થી 25 રૂપિયા થઈ છે. ડુંગળી 20 રૂપિયા કિલો તેમજ શક્કરિયા 40 થી 50 રૂપિયાના ભાવે વેચાણ થઈ રહ્યું છે. તેમજ અન્ય શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. ત્યારે આવતીકાલે ભગવાન શિવજીના શિવરાત્રીના મહાપર્વને લઈને શક્કરિયાના ભાવમાં પણ આસમાન પહોંચ્યા છે અને તેના ભાવમાં પણ વધારો થયો છે. ડુંગળી, બટાકા અને લીલા શાકભાજીના ભાવમાં પણ જે વધારો થયો છે તેની પાછળ માર્કેટમાં ઓછી શાકભાજી આવતા તેનો ભાવ વધારો નોંધાઈ રહ્યો છે, જેને લઈને ગ્રાહકો પણ ઓછા થયા હોવાનું જાણવા મળ્યું છે. આમ બજારોમાં શાકભાજીનો ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. विजय भाई केसरी मेरा नाम है। अगले साल से इस साल शक्करिया का भाव अगले साल 50-60 बिक रहा था, इस साल 40 और 30 रुपया किलो बिक रहा है। और पहले आलू 20 रुपए किलो था और अभी आलू 25 रुपए किलो बिक रहा है। आलू का भाव बढ़ने का मेन कारण क्या है? आलू का भाव बढ़ने का मेन कारण ये है कि आलू का सीजन कम हो गया है, मतलब माल कम आ रहा है, सीजन खत्म हो गया है, स्टॉक का माल चालू हुआ, इसके हिसाब से भाव बढ़ रहा है। અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે ભીખના રૂપિયાના ભાગ લેવા ગયેલા દંપતી પર પિતા પુત્રએ હુમલો કરતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે ચંદરવાના પૈસાના ભાગ બાબતે ઉઘરાવવામાં આવેલ છતાં મારામારીની ઘટના બનતા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં વારંવાર મારામારીની નાની મોટી ઘટના પોલીસ ચોપડે નોંધાતી હોય છે, પરંતુ ગઈકાલે એક વિચિત્ર મારામારીની ઘટના સામે આવી છે. અંકલેશ્વર તાલુકાના આંબોલી રોડ પર આવેલ એક સોસાયટીમાં રહેતા બિલ્કિસ બાનુ નાઓએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું મુજબ તેમના પતિ ઇરફાન વડાએ ખરોડા ગામના બસે દીવાન સાથે મળી ગામેથી ચંદરવો ઉઘરાવતા હતા. જે ચંદરવાન એટલે ભીખના પૈસાનો ભાગ લેવા માટે ફરિયાદી તેના પતિ સાથે ગઈકાલે બસીર દીવાનના ઘરે ગયા હતા. ત્યાં તેમની પાસે ભીખના ભાગના પૈસા માંગતા બસીરે તેના ઘરમાંથી ગમે તેમ ગાળો બોલ્યા બાદ હોકી લઈને બહાર નીકળી આવી ફરિયાદીને કહેવા લાગેલ કે અમારા પૈસા ઘરે લેવા આવવાનું નહીં અને ઝઘડો કરવા લાગેલ. જે અરસામાં તેનો પુત્ર મોહસિન દીવાન તથા યાસીન દીવાને પણ દોડી આવી પિતા પુત્રએ મળી તેમના માથાના ભાગે હોકીનો સપાટો મારી માથાના પાછળના ભાગે મારી દીધો હતો. પુત્ર મોહસિનને ફરિયાદીનો હાથ પકડી મચકોડી નાખ્યો હતો. અન્ય પુત્ર યાસીને પણ ધીક્કાપાટુનો માર માર્યો હતો. આ અરસામાં તેમના પતિ છોડાવવા વચ્ચે પડતા તેમણે પણ ધીક્કાપાટુનો માર મારવામાં આવ્યો હતો. બિલ્કિસ બાનુએ પાનોલી પોલીસ મથકમાં બસીર, યાસીન, મોહસિન દીવાન સામે ભીખના પૈસા નહીં આપવા, મારામારી કરવા બદલ તેમજ જાનથી મારી નાખવાની ફરિયાદ દાખલ કરી છે. પોલીસે 3 સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વેરો વસૂલાતમાં કડક ઉઘરાણી શરૂ કરવામાં આવતા આ વર્ષે 90% વેરાની વસૂલાત કરવાનો લક્ષ્યાંક પૂરો કરવા માટે વેરો નહીં ભરતા મિલકત ધારકોના નળ અને ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાલ તો બાકી પડતા વેરા વસૂલાતની કડક ઉઘરાણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે 15 દિવસમાં 52 જેટલા પાણી અને ડ્રેનેજના જોડાણ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છતાં લોકોની આળસ સંકેરતા નથી. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 31મી માર્ચ પહેલા બાકી પડતા વેરાની વસૂલાત માટે કમર કસવામાં આવી છે, જેમાં 3,25,00,000 થી વધુ વસૂલાત માટે 108 જેટલા શહેરીજનોને, મિલકત ધારકોને તેમજ મિલકતોને સીલ કેમ ન કરવી તે સંદર્ભે નોટિસ પણ ફટકારી દીધી છે. છેલ્લા 15 દિવસમાં 52 જેટલા મિલકતોના પાણી અને ડ્રેનેજના કનેક્શનો કાપવામાં આવ્યા છે. 9.25 કરોડની કુલ વેરા વસૂલાત સામે હાલ 6 કરોડની વસૂલાત થઈ છે. ગત વર્ષે 85% વસૂલાત સામે ચાલુ વર્ષે 90% વસૂલાતનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ચાલુ વર્ષ દરમિયાન અંદાજિત 33,000 કરતા વધુ મિલકત ધારકો પાસેથી 9.5 કરોડના વેરા વસૂલાત કરવામાં આવનાર છે. માર્ચ મહિનાના શરૂઆત પહેલા 6,000 જેટલા બાકીદારોને આખરી નોટિસ આપી વેરો ભરી જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે અને 6 કરોડ રૂપિયાની વેરા વસૂલાત થઈ ચૂકી છે. બાકી પડતા 3.25 કરોડના વસૂલાત માટે પાલિકાની ટીમ લાગી છે. હવે જોવાનું રહ્યું કે 31મી માર્ચ પહેલા કેટલાક લોકો પોતાનો વેરો બાકી ભરે છે કે પછી પાલિકાએ નળ જોડાણ અને ડ્રેનેજ જોડાણ કાપવાની ફરજ પડશે. ઝઘડિયાના સિયાલી ગામ ખાતે નદી કિનારે આવેલા જ્ઞાન યજ્ઞ આશ્રમ ખાતે બર્ફાની બાબા અમરનાથના દર્શન માટે લોકો ઉમટી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના સિયાલી ગામમાં જ્ઞાન યજ્ઞ આશ્રમ ખાતે દિવ્ય સ્વરૂપ બર્ફાની બાબા અમરનાથ મંદિર આવેલું છે. ભરૂચ સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં શિવ ભક્તો માટે સિયાલી ગામનું બર્ફાની બાબા શિવલિંગ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર રહેલું છે. ઝઘડિયા તાલુકાના સિયાલી ગામે બર્ફાની બાબાની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે. આ મંદિર ખાતે શ્રાવણ માસ તેમજ મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોની ભીડ જામે છે. કોરોના કાળને બાદ કર્યા બાદ સિયાલી ગામના જ્ઞાન યજ્ઞ આશ્રમ ખાતે ભક્તો આવતા હોય છે. આશ્રમમાં ધ્યાન યોગ, જ્ઞાન યોગ, એકાગ્રતા કેળવવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં જ્ઞાન વધે તે માટે સરસ્વતી ઉપાસનાની પુસ્તિકા અને પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને સરસ્વતી માતાના 6 મુખી રુદ્રાક્ષ વિના મૂલ્યે પ્રસાદીના ભાગરૂપે આપવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે બર્ફાની બાબાની સ્થાપના કરવામાં આવે છે. મંદિરના મહંત દ્વારા સિસ્ટમ થકી માત્ર 15 જ મિનિટમાં બરફનું શિવલિંગ બનાવવામાં આવે છે, જે શિવલિંગ 1 મહિના સુધી પીગળતું નથી. શિવલિંગના દર્શન આજથી 1 મહિના દર્શન આઠમ માટે ખુલ્લું મૂકવામાં આવે છે. જ્યારે મહાશિવરાત્રી રોજ પણ સુરત, ભરૂચ, અંકલેશ્વર અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડતા હોય છે. મંદિરના મહંત કૃષ્ણ સ્વરૂપદાસે ભાવિ ભક્તોને મહાશિવરાત્રીના દિવસે દર્શન કરવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. જય બર્ફાની બાબા અમરનાથ. અમરનાથ ગુફા સિયાલીથી હું આમ બોલું છું. અમરનાથ ગુફા એ બરફનું શિવલિંગની સ્થાપના તેમાં કરેલી છે. પ્રેરણા અમરનાથથી જ મળી છે. અમરનાથથી પ્રેરણા મળવાથી અમે આ શિવલિંગની સ્થાપના કરી છે અને શિવજી પાસેથી આપણે જ્ઞાન મેળવવાનું છે, એમનો આશીર્વાદ મેળવવાનો છે કે મારું મન, મારી વાણી અને મારો વિચાર બરફ જેવો શીતળ અને શાંત થાય તેવો આશીર્વાદ આપો. આજથી અમે પ્રયાસ કરીશું આપણા મન મંદિરની અંદર સારા વિચારો, સારું જ્ઞાન, શુદ્ધ સ્વભાવ રહે એ માટે સ્થાપના કરવાની છે શિવજીના આશીર્વાદ મેળવીને. માટે મારા ભારતના, ગુજરાતના અને ભરૂચ જિલ્લાના ભાવિક ભક્તોને આમંત્રણ આપું છું કે તમે સિયાલી આશ્રમમાં આવો, અમરનાથના દર્શન કરો, અમરનાથના આશીર્વાદ મેળવો અને તમારા જીવનને ધન્ય બનાવો, જાગૃત બનાવો, ઉત્સાહી બનાવો અને પ્રેરણાદાયક જીવન જીવી જાઓ એવી મારી ઈચ્છા છે. માટે તમને હાર્દિક આમંત્રણ આપું છું. જય અમરનાથ.
આમોદ તાલુકા પંચાયત ખાતે આજે બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી, જેમાં 61 કરોડના વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી. આમોદ તાલુકા પંચાયતમાં ગતરોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 61 કરોડના જંગી બજેટને મંજૂરી આપવામાં આવી હતી, જેના પગલે આમોદ તાલુકામાં વિકાસના કામો પૂર્ણ થશે તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે વિરોધ પક્ષના નેતા સહિત વિપક્ષના સભ્યોએ પણ કોઈપણ પ્રકારના વિરોધ ન નોંધાવતા લોકોમાં તેઓને આ મામલે ખાસ ચર્ચાનો વિષય બન્યો હતો. ગતરોજ યોજાયેલી તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ ચૂંટાયેલા તમામ સદસ્યો, તાલુકા વિકાસ અધિકારી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રોજ આમોદ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 61 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે અને જેમાં તાલુકા પંચાયતના તમામ સભ્યોનું આભાર માનું છું. આવનાર દિવસોમાં તાલુકામાં ઘણા વિકાસના કામો થનાર છે, જેથી તાલુકામાં ઘણા વિકાસના કામો થવાના છે, જેથી તાલુકા પંચાયતના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. અંકલેશ્વરમાં આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી આજ રોજ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નાઝનીન શેખ, અતિથિ વિશેષ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાતિમા શેખ, ટ્રસ્ટના પ્રમુખ નાજુ ફળવારાની ઉપસ્થિતિમાં મહિલા દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. ડોક્ટર નાઝનીન શેખે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે દરેક મહિલા પોતે પ્રતિભાવાન જ હોય છે, પરંતુ તેમને તેની અંદર છુપાયેલી પ્રતિભાની શક્તિની ખબર હોતી નથી. સ્ત્રીઓ પોતે જ પોતાની અંદરની શક્તિને ઓળખવી પડે અને સમાજમાં યોગદાન આપવા માટે આગળ આવવું પડશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાતિમા શેખે જણાવ્યું હતું કે મહિલાઓએ હવે કોઈ ક્ષેત્રમાં પાછળ નથી. મહિલા ધારે તો ઘણું બધું પોતાના પરિવાર માટે અને સમાજ માટે યોગદાન આપી શકે છે. મહિલાઓએ ખૂબ જ આગળ આવવાની જરૂર છે. સ્કૂલના પ્રમુખ નાઝુભાઈ ફળવાએ જણાવ્યું હતું કે આ સમયમાં મહિલાઓ દેશના વિકાસમાં પુરુષોની સાથે બરાબર યોગદાન આપી રહી છે. મા બનીને હોય કે દીકરી બનીને હોય, પત્ની બનીને હોય, તે સામાજિક મુશ્કેલીઓ અને પાર કરીને ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. હું આજના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તેઓને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજના આ મહિલા દિવસની ઉજવણીમાં શિક્ષકો દ્વારા મહિલા દિવસની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલ દ્વારા મહિલા વિભાગના ભાગરૂપે શિક્ષિકાઓ અને એક્ટિવ વિદ્યાર્થીઓની માતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ દૂતા રાવલ, પ્રાઇમરીના પ્રિન્સિપાલ શ્રદ્ધા પટેલના માર્ગદર્શન દ્વારા કાર્યક્રમની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુડ ઇવનિંગ અંકલેશ્વર. અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આજે મને અને ફાતિમા શેખને ઇન્વાઇટ કર્યા છે વુમન્સ ડે ઉપર. એક બહુ સારો અવસર છે વુમન્સ ડે સેલિબ્રેટ કરવા માટે, જે 8 માર્ચે ઉજવાય છે. પણ મારું કહેવાનું એ છે કે 8 માર્ચ પકડીને ચાલવાની જરૂર નથી. આપણે દર એક દિવસ વુમન્સ ડે ઉજવવો જોઈએ. મારું માનવું એવું છે કે એક સ્ત્રી પોતાની રીતે આગળ વધે અને સમાજને આગળ કરે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ગુડ ઇવનિંગ અંકલેશ્વર. વુમેન્સ ડેના સેલિબ્રેશન માટે આજે અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પ્રોગ્રામ રાખેલો છે. એના માટે અમને આમંત્રિત કરેલા છે. મેં એવું માનું છું કે એમ્પાવરમેન્ટ ઓફ વુમેન જે સ્ટાર્ટ થાય છે એ પેરેન્ટ્સથી સ્ટાર્ટ થાય છે. સો પેરેન્ટ્સ આર ફુલી રિસ્પોન્સિબલ ફોર એજ્યુકેટિંગ ધ લિટલ ગર્લ્સ એન્ડ ડોટર્સ. દેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે. થેન્ક યુ. ભરૂચ તાલુકાના સુકલતીત ગામ ખાતે રસ્તો બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાને પગલે કોન્ટ્રાક્ટર અને બિલ પાસ કરનાર અધિકારી સામે પગલાં ભરવાની માંગણી પંચાયતના સભ્ય દ્વારા કરવામાં આવી છે. ભરૂચ તાલુકાના સુકલતીત ગ્રામ પંચાયતમાં બનાવવામાં આવેલા રસ્તાઓમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ભરૂચ તાલુકાના સુકલતીત ગ્રામ પંચાયત વિસ્તારમાં રામસેલા ચોકથી મોચીવાડ સુધી બનાવવામાં આવેલા સીસી રોડના પ્લાન્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં જે બિલ આવેલા છે તે અંગેની યોગ્ય તપાસ કરવામાં આવે, કારણ કે આ રસ્તો બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યોની લોકબૂમ ઉઠવા પામી છે. પંચાયતના સભ્ય દ્વારા આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે. 3 મહિના પહેલા જ બનાવવામાં આવેલા રસ્તાનું પર તિરાડો પડી જવા પામી હતી અને રસ્તાઓમાં હલકી કક્ષાનું મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની બૂમ ઉઠવા પામી હતી. તેથી આ રસ્તાને ફરી તોડીને બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેના કારણે અધિકારીઓ દ્વારા જે બિલ પાસ કરી દેવામાં આવ્યા હતા તે સામે શંકાની સોય ઊભી થઈ છે. ફરીથી રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ ત્યારે સ્થાનિક આગેવાનો જાગૃત થયા અને જવાબદાર સભ્યો પણ આ મામલે ચોંકી ઉઠ્યા, કેમ કે 3 મહિના અગાઉ જ આ રસ્તો બનાવવામાં આવ્યો હતો. તેનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરીને રસ્તો બનાવવામાં આવ્યો હોવાની ફરિયાદને લઈને
પંચાયતના સભ્ય ભરતભાઈ દ્વારા આ અંગે વિરોધ નોંધાવ્યો છે અને આ મામલે તપાસની માંગણી કરી છે. તેઓ દ્વારા તાલુકા પંચાયત ખાતે પણ અધિકારીને જાણ કરવા પહોંચ્યા હતા, જોકે હજુ સુધી અધિકારી દ્વારા આ મામલે યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. ત્યારે ભ્રષ્ટાચારના રંગે રંગાયેલા અધિકારીઓ મામલે વિજિલન્સની તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે. મારું નામ વસાવા ભરતભાઈ પ્રભાતભાઈ છે. હું પંચાયતનો સદસ્ય છું. અમને આજે જગ્યા પર ઊભા છે, જે સ્થળ પર ઊભા છે, એ રસ્તાની કામગીરી 3 મહિના કે 4 મહિના પહેલાં દિવાળી પછી કરવામાં આવી હતી. એનું પેમેન્ટનું પણ ચૂકવણું થઈ ગયેલ છે અને પછી અમને જાણવા મળ્યું કે ભાઈ આ રસ્તો શા માટે તોડવામાં આવ્યો છે. તો સરપંચે કહેવામાં કે જરા રસ્તામાં ખોટું થયેલું હતું કે રેતી ઓછી પડી આવું કંઈ હતું એટલે રસ્તો તોડવામાં આવેલ છે. હું એવું જાણવા માગું છું સરકારશ્રી પાસેથી કે કઈ સરકાર એવી હોય કે આજે 3 મહિના પહેલાં રસ્તો બનાવેલો હોય ને પાછો 3 મહિના ટોલ નાખવાનો ને પાછો બનાવી દેવાનો. આનો નિયમ અનુસાર એવું આવે છે કે જે રસ્તો બનાવવાનો નવેસરથી હોય તો પૈસા ચૂકવાઈ ગયા પછીની જોગવાઈમાં તાંત્રિક મંજૂરી લેવી પડે, ઠરાવ કરવો પડે, પંચાયતના સદસ્યને લેવા પડે મીટિંગમાં. તે કશું સરપંચે બી કર્યું નહીં, તલાટીએ પણ કર્યું નહીં અને પાછો રસ્તો ટોલ નાખ્યો છે. તો મારી માંગ એવી છે સરકારજી પાસે કે આ રસ્તાના જે કોઈ જવાબદાર વ્યક્તિ છે એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે સજા થતી જોઈએ જરૂરી પગલાં લેવા મારી વિનંતી છે કે જેમને બી પૈસા ખાતા છે. અમારા સરપંચ સાહેબ એવું કહે છે કે હું પૈસા ખાતો નથી. હું સાટી ધોકીને કહું છું કે અમારો કોઈ પણ સદસ્ય કોઈ પણ કોન્ટ્રાક્ટર પાસે આજ સુધી પૈસા લેવા ગયો નહીં, એ મને ખબર છે. તો પછી પૈસા કોણ ખાઈ ગયું? જે ખાઈ ગયું હોય તે અમારે એની પૂરેપૂરી માહિતી જોઈએ કે આ જે પૈસા ખાઈ ગયા છે એમનું કાયદેસરની કાર્યવાહી થવી છે. અમારા સાહેબ ના કહે છે એ સાચા જ છે. અમારા સાહેબ પૈસા ખાતા જ નહીં ને પંચાયતના સભ્ય પણ નહીં ખાતા. તો પૈસા ખાનાર કોણ છે? ને તો પૈસા નહીં ખાતા તો રસ્તો ટોયલો કેમ? શા માટે 3 મહિના પછી તોડવામાં આવ્યો? એની પૂરેપૂરી માહિતી જોઈએ મળે અમારા સભ્યોને બધાને. કેમ કે રસ્તો તમે પૈસા ખાઈ ગયા છે તો તોડવાની ફરજ પડી. આમાં જે મટીરિયલ વાપરવાનું હતું તે મટીરિયલ તમે વાપરું નહીં. એ મટીરિયલ વાપરો તો રસ્તો તોડવાની ફરજ ના પડત. અમારા રામશીલા ચોકથી જે પાટણ સુધી રસ્તો બનાવવામાં આવ્યો છે તો તેની આજે કાંકરી પણ ખરી નહીં. આજે એને 2 વર્ષ પૂર્ણ થશે. તો જો એ રસ્તાને 2 પૂર્ણ તોડવામાં નહીં આવ્યો તો આ શા માટે? કે અહીં પૈસા ખાતા તો તોડવામાં આવ્યો છે, આ રસ્તોને કર્યો છે. તો જેને પૈસા ખાતા એની કાયદેસરની કાર્યવાહી થાય. અમારા સાહેબ પૈસા નહીં ખાતા, અમને બધાને ખબર છે. તો પૈસા જે પણ કોઈ વસ્તુ ખાઈ ગયા છે, જેને ખાતા છે તેની પર કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ એવી મારી માંગ છે. ભરૂચની સામાજિક સંસ્થા ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા વિવિધ શાળાઓની લાઇબ્રેરી માટે ડિક્શનરીની ભેટ આપવામાં આવી છે. અંજુમને તાલીમ હાઈસ્કૂલ મદીના હોટલ ખાતે ભરૂચના યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા વિવિધ શાળાઓને લાઇબ્રેરીમાં ડિક્શનરીનું અર્પણ કરવામાં આવી હતી, જેમાં 3 હાઈ સેકન્ડરી સ્કૂલ અંજુમને તાલીમ હાઈસ્કૂલ, ઇકરા હાઈસ્કૂલ ફુરજા, યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ મક્તમપુર ભરૂચ, 3 પ્રાઇમરી સ્કૂલ, એકતા સ્કૂલ, મહેંદી સ્કૂલ અને લિટલ ફ્લાવર સ્કૂલના આચાર્ય અને પ્રતિનિધિની હાજરીમાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રેસિડેન્ટ જૈનુદ્દીન સૈયદ દ્વારા તેમજ માજી પ્રમુખ ઇકબાલ હવાલદાર અને શાળાના આચાર્ય અજીત પટેલ દ્વારા ઉપસ્થિત રહીને આ ડિક્શનરીની ભેટ આપવામાં આવી હતી. અંગ્રેજી ભાષા તેમજ વિવિધ ભાષાઓની ડિક્શનરી એટલે કે શાબ્દિક ભંડોળનું શું મહત્વ છે તે અંગેની બહોળું જ્ઞાન અંજુમને તાલીમ હાઈસ્કૂલના અંગ્રેજી વિષયના શિક્ષક મોહસિનભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદારોના શુભ હસ્તે વિવિધ શાળામાંથી પધારેલા આચાર્ય તેમજ પ્રતિનિધિઓને ડિક્શનરી એટલે કે શબ્દભંડોળની ડાયરી અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમની પૂર્ણાહુતિનો આભાર વિધિ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના માજી પ્રમુખ ઇકબાલભાઈ હવાલદાર દ્વારા કરવામાં આવી હતી. શાળામાંથી પધારેલા આચાર્યોને આ પ્રસંગે અનુરૂપ પોતાનું પ્રવચન રજૂ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઝઘડિયા તાલુકાના સરસાડ ગામ તેમજ જાંબુઈ ગામ ખાતે થતા કેળાની વિદેશમાં માંગ ઉઠતા તેને એક્સપોર્ટ કરવામાં આવી રહી છે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી બની રહી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરસાડ ગામના ખેડૂત હંસરાજસિંહ વાસદિયાએ પોતાના ખેતરમાં 9 એકર જમીનમાં કેળના ટીસ્યુનું વાવેતર કર્યું હતું અને તેની ટ્રીટમેન્ટ મનશિયા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. રાત દિવસ એક કરી ખૂબ જ માવજત કરી કેળાના ટીસ્યુને ઉછેર્યા હતા. કેળ પરિપક્વ બનતા રેવા ફૂડ એક્સપર્ટ દ્વારા ગલ્ફ કન્ટ્રી ઓમાન જેવા દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતા ઝઘડિયા તાલુકાને ગૌરવ અપાવ્યું છે. દરમિયાન ખેડૂત હંસરાજે જણાવ્યું હતું કે અમારા ખેતરમાં ઉછરેલા કેળાની એક લૂમનું વજન અંદાજિત 30 થી 35 કિલો જેટલું હોય છે. કુલ 7 એકર જમીનમાં પાકેલા કેળામાંથી અંદાજિત 30 થી 35 લાખ રૂપિયાની આવક થશે તેમ ખેડૂતે જણાવ્યું હતું. તો જંબુઈ ગામના ખેડૂત ભાવેશ પાદરિયાએ જણાવ્યું કે 3000 પ્લાન્ટમાંથી 700 થી 800 મણ કેળાની ઉપજ મળશે. ઝઘડિયા તાલુકાના કેળાની વિદેશમાં નિકાસ કરવામાં આવતા તાલુકાના ખેડૂતોને પણ વિદેશમાં કેળાના નિકાસ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે. મનશિયા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ પૂના એ છેલ્લા 22 વર્ષથી ભરૂચની અંદર કામગીરી ફિલ્ડ લેવલે કરી રહી છે. સાથે સાથે ખેડૂતોને યોગ્ય સલાહ સૂચન તથા સારી ક્વોલિટીના ખાતર આપી અને સારામાં સારું ઉત્પાદન મળે તે દિશામાં કાર્યરત છે.
અને હાલ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટા ભાગના કેળ પકવનાર ખેડૂતોનું જે મંછા દ્વારા ઉત્પાદન થઈ રહ્યું છે તેમાં મોટા ભાગનું રેવા ફ્રેશ ફ્રૂટ કંપની રાજપીપળા છે, જે ગલ્ફ કન્ટ્રીની અંદર જેવા કે ઓમાન, ઈરાક, ઈરાન જેવા ગલ્ફ કન્ટ્રીની અંદર કેળા એક્સપોર્ટ કરી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે તે પણ સહયોગ આપી રહી છે. અને તેમનો પણ ખૂબ ખૂબ આભાર કે જે ખેડૂતોના માલ લોકલ ભાવ કરતાં ભાવ ડિફરન્સ આપીને જે કેળા બહાર આપી રહી છે અને એક્સપોર્ટ થઈ રહ્યા છે, જેથી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધે, ઝઘડિયા તાલુકાનું પણ ગૌરવ વધે અને સાથે સાથે ભારત દેશનું નામ રોશન થાય તે માટે અમે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ. હું ભાવેશ મહેન્દ્રભાઈ પાદરિયા, ગામ જામોઈ. ઘણા વર્ષોથી અમારી ફેમિલી કેળની ટ્રીટમેન્ટ કરે છે, કેળનું વાવેતર કરે છે અને તેમાં ટીસ્યુ કલ્ચરની ખેતી આ ખેતરમાં કરેલ છે. મેં તેમાં ટીસ્યુનું રોપાણ કર્યું ત્યારથી મનસ્યાની ભલામણ પ્રમાણે પૂરી ટ્રીટમેન્ટ કરેલ છે અને તેનાથી આ એક્સપોર્ટ ક્વોલિટીનો માલ આજે હાર્વેસ્ટિંગ પહેલું કટિંગ છે. ઓછામાં ઓછું મારા ગણતરી મુજબ 700 થી 800 મણ કેળું નીકળશે એમાંથી ફર્સ્ટ કટિંગમાં, એવી ધારણા છે. કેટલા પ્લાન્ટનું વાવેતર કરેલું છે? 3000 પ્લાન્ટનું વાવેતર કરેલ છે. બરાબર. એમાં મુહૂર્તમાં જ 800 મણ જેવું નીકળશે? મુહૂર્તમાં 800 મણ જેટલું કટિંગ નીકળે એમ એવી ધારણા છે. બરાબર છે. અને કેળાની ક્વોલિટી ને એવરેજ ને તમને કેવું લાગી રહ્યું છે? મનસ્યાની ટ્રીટમેન્ટથી જે મેં આ પ્રોડક્શન લીધું છે તેનાથી અમને પૂરો સંતોષ છે. ક્વોલિટી અને એનું વજનમાં ઘણું સારું રિઝલ્ટ મળેલ છે. ઝઘડિયાના ઉમલ્લા ખાતે પશુવાન એમ્બ્યુલન્સનું લોકાર્પણ ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા, દુમાલા, વાઘપુરા એપીએમસી ખાતે આજરોજ ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વાસદિયાના હસ્તે પશુવેન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકામાં ફરતું દવાખાનું પશુ ચિકિત્સા એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી ધારાસભ્ય રીતેશ વસાવા તથા ભરૂચ જિલ્લાના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખના હસ્તે પ્રસ્થાન કરાવ્યું હતું. 1962 નંબર પર ફોન કરવાથી તમારા ઘર આંગણે પશુઓની સારવાર તાત્કાલિક મળશે. આ પશુવાન ઉમલ્લાના ચારે બાજુના ગામમાં 10 ગામોમાં સેવા આપશે. આ ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા, પક્ષના નેતા ભાર્ગવ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, દુમાલા વાઘપુરાના સરપંચ મુકેશભાઈ વસાવા, ઉમલ્લાના સરપંચ સરોજબેન દર્શનભાઈ વસાવા, ઉમલ્લાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા વિધાનસભાની અંદર આજરોજ દુમાલા વાઘપુરા મુકામે આજે પશુપાલનની એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરવામાં આવેલું હતું અને ઘણા આ વિસ્તારની અંદર પશુપાલનના સારવાર માટે કોઈ એવી સુવિધા ન હતી. એટલે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે કેન્દ્ર સરકારની આ યોજનામાંથી અમને આ વિસ્તારના લોકોને પશુપાલન માટેની એક એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડી છે અને એની અંદર ઉપસ્થિત અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ, મારા પ્રકાશભાઈ, આ તાલુકા પંચાયતના સભ્ય શ્રી ભાર્ગવભાઈ અને આ વિસ્તારના સરપંચીઓ અને આજુબાજુના કાર્યકરો અને દવાખાનાના જે ડૉક્ટરશ્રીઓ હાજર રહ્યા છે. અને આનો એક હેલ્પલાઇન નંબર છે 1962. કોઈ બી એને પશુ માટેની સમસ્યા હોય તો એ 1962 પર હેડલાઇન નંબર આપેલો છે, તો ફોન કરશે તો એને જેમ 108માં જે સુવિધા મળે છે એવી સુવિધા ઉપલબ્ધ થશે. ભારત માતા કી જય. ભરૂચની વીસીટી કન્યા શાળાની ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનો વિદાય સમારંભ યોજાયો હતો. ભરૂચના મનુબર રોડ પર આવેલી વીસીટી ગર્લ્સ સ્કૂલમાં યોજાયેલો ધોરણ 10 અને 12નો વિદાય સમારંભ ગઈકાલે 6 માર્ચ બુધવારના રોજ ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સાયકોલોજીસ્ટ ડોક્ટર સાજિદ દાઈ આવ્યા હતા. શાળામાં આચાર્ય રાફિયાબેન મિર્ઝા દ્વારા ઉપસ્થિત તમામનું સ્વાગતથી પ્રવચન કરવામાં ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારી શાળાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ શાળાના જીવનમાં પોતાના અનુભવો રજૂ કર્યા હતા. તેમણે શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો જીવનભર જાળવી રાખવાનો સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર સાજિદ દાએ, જેઓએ વિદ્યાર્થી કાળને માનવ જીવનનો સર્વશ્રેષ્ઠ કાળ ગણાવ્યો હતો, તેમને જીવન ઉપયોગી ઘણી બાબતોની માહિતી આપી હતી. વિદાય સમારંભના અંતે શાળાના શિક્ષક ઈશ્વરબેને ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ એસઓજીના પીઆઈ ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ
ગુફરાનભાઈને ડીઆઈજી દ્વારા વિશેષ પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા હતા. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી તેમજ પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ ગુફરાન મોહમ્મદ આરિફને વર્ષ 2022માં પોલીસ સેવામાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ પોલીસ મહાનિદેશક દ્વારા મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાયના હસ્તે ડીજીપી કમોડનેશન ડેસ્ક 2022નું પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી દ્વારા કરેલી કામગીરીની નોંધ પોલીસ વિભાગે લીધી હતી. તો બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મોહમ્મદ ગુફરાન મોહમ્મદ આરિફે પણ એસઓજી પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરી હતી, જેને લઈને તેઓને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાયના હસ્તે ડીજીપી કમોડનેશન ડેસ્ક 2022ના પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ભરૂચમાં વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે યોગ તેમજ હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ભરૂચ ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કુંજરેસી પ્લાઝામાં ભરૂચ ખાતે કરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ કોચ પ્રકાશ પટેલ દ્વારા યોગ સાધક બહેનોને વિવિધ પ્રાણાયામ આસનોનું ધ્યાન શીખવાડવાનો લાભ જણાવવામાં આવ્યો હતો. જ્યારે મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલે દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બહેનોનું સ્વાસ્થ્ય તંદુરસ્તી રહે તે હેતુથી કુંજરેસી પ્લાઝા ખાતે ફ્રી હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રેન્ડમલી બ્લડ સુગર, ઓક્સિજન લેવલ, બ્લડ પ્રેશર, બોડી માસ ઇન્ડેક્સ ચેક કરી હોમિયોપેથીથી નિષ્ણાત ડોક્ટર હેમાંગીબેન અને હિમાનીબેન દ્વારા મફત કન્સલ્ટ કરી તે દવા આપવામાં આવી હતી. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.